નારી વંદન ઉત્સવ અંતર્ગત આજે મહિલા અને બાળ અધિકારીની કચેરી પાટણ દ્વારા શારદાબા હોલ ચાણસ્મા ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી સાથે કાર્યસ્થળે મહિલાઓની જાગૃતિ સતામણી અધિનિયમન 2013 અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી મહિલા કર્મયોગી માટે કાર્યસ્થળે સુરક્ષિત, સન્માનજનક અને ભેદભાવ મુક્ત વાતાવરણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। એડવોકેટ અનિતાબેન મકવાણાએ કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણી તેમજ અધિનિયમન 2013 અંગે સરળ ભાષામાં વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું। તેમણે અધિનિયમની મુખ્ય જોગવાઈઓ, આંતરિક ફરિયાદ સમિતિની રચના તેમજ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા અને મહિલાઓના કાનૂની અધિકારો અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને ઉપસ્થિત મહિલાઓના પ્રશ્નોના સંતોષકારક જવાબો પણ આપ્યા હતા। ફિલ્ડ ઓફિસર ભરતભાઈ ઠાકોરે મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી, જ્યારે જિલ્લા દહેજ પ્રતિબંધક સહ સુરક્ષા અધિકારી મુકેશભાઈ પટેલે મહિલાઓને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહી આત્મવિશ્વાસ સાથે આગળ વધવા અને સ્વાવલંબી બનવા પ્રેરિત કર્યા હતા। કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક સહ સુરક્ષા અધિકારી મુકેશભાઈ પટેલ તેમજ સીડીપીઓ ચાણસ્મા કાજલબેન પ્રજાપતિ તેમજ ફિલ્ડ ઓફિસર ભરતભાઈ ઠાકોર, એડવોકેટ અનિતાબેન મકવાણા અને DHEW સ્ટાફ તથા ICDSના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે મહિલા શિક્ષિકાઓને સેનેટરી પેડ તથા IEC કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું।